નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં એક પહેલ કરવામાં આવી છે। ગુજરાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા વિકાસના ક્ષેત્રમાં દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે। રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે અનેક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી। દેશનું પ્રથમ ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાતે દેશમાં પહેલીવાર અલગ ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની દૂરંદેશી અને પ્રતિબદ્ધતા દર્શાવી છે। આ વિભાગ દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવા, હરિત ઉર્જાને પ્રોત્સાહન આપવા અને આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। વન મહોત્સવ અને વ્યાપક વૃક્ષારોપણ। રાજ્યમાં દર વર્ષે આયોજિત વન મહોત્સવ અંતર્ગત લાખો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે। હજારો હેક્ટર જમીન પર હરિયાળી વધારવાના પ્રયાસોથી પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે। ત્યારે હવે નવસારી જિલ્લાના નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 2.5 લાખથી વધુ વૃક્ષો વાવી નવસારી શહેરને હરિયાળું શહેર બનાવવામાં આવશે અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પણ જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષો વાવીને જિલ્લાને હરિયાળું બનાવવામાં મહત્વનો ફાળો ભજવવામાં આવશે। ચાલુ વર્ષે આપણે 2.5 લાખ વૃક્ષો વાવવાનું પ્લાનિંગ કર્યું છે। એ આયોજન જે છે આપણે 5 તારીખ એટલે વિશ્વ પર્યાવરણ દિન છે આપણો, એ દિવસથી સ્ટાર્ટ થશે અને આખું 100 દિવસનું જે છે એ આપણું અભિયાન ચાલશે। આપણે જે મુખ્ય વાવવાના છીએ એ જે આપણા નેટિવ સ્પીસીસના વૃક્ષો છે એ વાવીશું, જેથી એ પર્યાવરણની અંદર ટકી રહે અને એનો આપણને સારો એવો લાભ મળે। આ આખો પ્રોગ્રામ છે એની અંદર આપણે કોર્પોરેશન, પદાધિકારીઓ, અધિકારીઓ, સોસાયટીઝ અને તમામ લોકોને આને સાથે લઈ અને આખું અભિયાન સફળતાપૂર્વક પાર પાડીશું। એની અંદર જે છે આપણે આપણી પાસે જેટલા પ્લોટ મળે એ પ્લોટની અંદર વાવીશું। એ સિવાય સોસાયટીમાં પણ આપણે આ વખતે વૃક્ષારોપણનું જે છે એ અભિયાન ચલાવીશું। એ સિવાય રોડની સાઈડ જે ડિવાઈડર છે, પછી ફૂટપાથ છે, એ તમામ જગ્યા પર જ્યાં જ્યાં આપણને જગ્યા મળે, આપણા કોર્પોરેશનના પ્લોટ્સ છે, એસટીપીસ છે, ડબ્લ્યુટીપીસ છે, એ તમામ જગ્યાએ વૃક્ષારોપણ કરી અને આખા નવસારીને ખૂબ ગ્રીન બનાવવા માટેનું આખું મિશન છે। આજે જ અમે સાંજે એના માટે અમારા 52 કોર્પોરેટરોને બોલાવ્યા છે। માનનીય મોદી સાહેબે આ સૂત્ર આપ્યું છે અને સાર્થક કરવા માટે દરેક વોર્ડમાં જ્યાં જ્યાં જગ્યા આવેલી છે ત્યાં 5મી તારીખે નવસારી મહાનગરની હદમાં ટોટલ 2.5 લાખ વૃક્ષો વાવવાનું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ। 5મી તારીખે એની શરૂઆત થશે અને 21મી જૂન સુધીમાં એ જે કંઈ સ્થળો નક્કી થશે ત્યાં વૃક્ષોનું રોપાણ થશે। એક પેડ માં કે નામ અમે લોકોને વિનંતી કરશું કે પોતે પણ એક વૃક્ષનું ઉછેર કરીને માતાની સ્મૃતિમાં જગ્યા જ્યાં મળે ત્યાં અમે એમને વૃક્ષો આપીશું। સાથે સાથે એક સદભાવના ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટને પણ અમે બોલાવ્યું છે, જે સૌરાષ્ટ્રમાં રાજકોટ ને અમરેલી, ભાવનગર એ બાજુ ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવીને જતન કરે છે। પાટીલ સાહેબના કહેવાથી એ ટ્રસ્ટ નવસારી અને નવસારી જિલ્લામાં 10 લાખ જેટલા વૃક્ષો વાવીને ઉછેરવાનું આયોજન છે। અમે એમને નવસારીથી બારડોલી રોડ, હાઈવેથી દાંડી રોડ અને ગણદેવી રોડ, આ રોડ પર સદભાવના ટ્રસ્ટ પણ વૃક્ષોનું વાવેતર કરશે। આ સૂત્ર તો ખૂબ જ સુંદર છે। સૂત્રનો મેસેજ, સંદેશ પણ ખૂબ ભાવનાત્મક છે। આપ સૌ જાણો જ છો, આ ઉનાળો આપણો કેવો ગયો, અલ નીનોની એક ઇફેક્ટ છે, જેના કારણે દુનિયા ગરમ થઈ રહી છે અને તે સમયે દુનિયાને આ ગ્લોબલ વોર્મિંગમાંથી બચાવવા માટે, આ અસહ્ય ગરમીથી બચાવવા માટે વૃક્ષો એક રસ્તો છે, એક માર્ગ છે। વૃક્ષો આશીર્વાદરૂપ છે, વૃક્ષો ભગવાન છે આપણા માટે અને માં પણ એક રીતે ભગવાન છે આપણા માટે। એટલે એક પેડ માં કે નામના અભિયાન દ્વારા આ વૃક્ષો વાવીને આ જે અલ નીનો ઇફેક્ટ છે અથવા તો ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ છે એ ઘટાડવા માટેનો જે ભાવનાત્મક સંદેશ મોદીજીએ આપ્યો છે એ ખૂબ જ અગત્યનો છે આપણા દેશ માટે, દુનિયા માટે, દુનિયાના પર્યાવરણ માટે। અને 2.5 લાખ જેટલા વૃક્ષો વાવવાનો જે ટાર્ગેટ છે, પણ સાથે સાથે મારે એ પણ કહેવું જોઈએ કે માત્ર વૃક્ષો વાવી દેવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે। એ વૃક્ષોની જાળવણી, એ વૃક્ષોનું જતન, જેણે પોતાની માના નામે વૃક્ષ વાવ્યું છે તેણે પોતાની માની જેમ એને
કેર કરવી પડશે. અને હું તો એમ કહું છું કે આ વર્ષે વૃક્ષો આવે 5 જૂને વિશ્વ પર્યાવરણના દિવસે, તો આવતી 5 જૂને એ વૃક્ષ સાથે પાછો એક ફોટો મૂકે ના સોશિયલ મીડિયા પર કે મેં આ વાવેલું, આટલું મોટું થયું. 5 વર્ષ પછી મૂકે, 10 વર્ષ પછી મૂકે, તો એ યથાર્થ સાર્થક થયેલું ગણાશે. બીજી વાત કે માત્ર વૃક્ષો વાવવાથી આ પર્યાવરણની સમસ્યાનો અંત નથી આવવાનો, પણ સાથે સાથે પ્લાસ્ટિકનો ઓછો યુઝ, કે આપણે જે એસીનો યુઝ કરીએ છીએ, આ બધા પર પણ ધીમે ધીમે થોડો સંયમ રાખીએ અને ધીમે ધીમે ઘટાડતા જઈએ અને જીવન થોડું સાદગીપૂર્ણ પણ સાત્વિક કરતા જઈએ, તો આ દુનિયામાંથી આ પર્યાવરણની સમસ્યાને આપણે ધીમે ધીમે કરીને સોલ્વ કરી શકીશું અને આવનારી પેઢીને એક સારું વાતાવરણ, એક સારું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેને કહેવાય, સસ્ટેન અર્થ આપી શકીશું.